નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગરમી વચ્ચે વરસાદની આગાહી, સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, કર્મચારીઓનો પગાર વચ્ચે ખુશખબર, ગુજરાતમાં ભૂકંપ આવ્યો મોટી મુશ્કેલી, હવે ટ્રેનમાં મફત મુસાફરી કરી શકશો, સરકારની નવી યોજના કરોડપતિ બનાવે છે, લીંબુના ભાવ આસમાને પહોંચ્યા, દૂધના ભાવમાં વધારો થયો, ઠંડા પીણા પીવા હવે મોંઘા પડશે, કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે, ખેડૂતોને પાણી મેળવવું મુશ્કેલ થશે, ખેડૂતોનું દેવું અને લોન માફ થશે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગરમી વચ્ચે ગુજરાતમાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો વરસાદની આગાહી કરાતા અત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા છે। તો મિત્રો અત્યારે આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે અને મિત્રો તેમને જેમાં જણાવ્યું છે કે ગુજરાતનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે અને તેમાં મિત્રો માવઠાની આગાહી કરવામાં આવી છે। મિત્રો રાજ્યમાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે અને તે સાથે આજે મિત્રો અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે અને મિત્રો આગાહીને પગલે રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ હવામાન વિભાગે 5 મે બાદ મિત્રો કમોસમી વરસાદની આગાહી કરી છે અને મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। એટલે કે મિત્રો હવે આગામી સમયમાં ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ બની શકે છે અને મિત્રો ગુજરાતવાસીઓને હવે ગરમીમાંથી રાહત મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે અને મિત્રો 5 મે બાદ મિત્રો કમોસમી વરસાદની આગાહી પણ કરાઈ છે અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો વરસાદ પડી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો। મિત્રો છેલ્લા 4-5 દિવસથી મિત્રો સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે અને મિત્રો આજે પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો આજે આપણને કેટલો ઘટાડો જોવા મળ્યો છે તે વિશે મિત્રો થોડીક વાત કરીએ તો મિત્રો આજે 24 કેરેટ સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 1906 રૂપિયા ઘટ્યો છે અને મિત્રો તે સાથે 24 કેરેટ સોનાનો ભાવ 1,48,000 ની આસપાસ જોવા મળ્યો છે અને મિત્રો જે પહેલા 1,50,000 ની આસપાસ હતો અને મિત્રો આ દરમિયાન ચાંદીના ભાવમાં આજે વધારો થયો છે। મિત્રો 1 કિલો ચાંદી 3,906 રૂપિયા વધીને 2,44,000 પર ચાંદી પહોંચી ગઈ છે। મિત્રો 30 એપ્રિલે 2,40,000 ની આસપાસ હતી અને મિત્રો આ વર્ષે અત્યાર સુધી સોનું 15,000 રૂપિયા અને મિત્રો ચાંદી 14,000 રૂપિયા મોંઘી થઈ છે તેવા સમાચાર અત્યારે મળ્યા છે। તો મિત્રો અત્યારે નિષ્ણાંતો જણાવે છે કે અત્યારે સોના ચાંદી ખરીદવું યોગ્ય નથી અને મિત્રો જો તમારા ઘરમાં પ્રસંગ કે અન્ય વસ્તુ હોય તો મિત્રો તમે ખરીદી શકો છો કારણ કે મિત્રો અત્યારે સોના ચાંદીની બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કર્મચારીઓનો પગાર વચ્ચે ખુશખબર। તો મિત્રો આજે બેંકના કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી છે। મિત્રો આ વર્ષે એટલે કે મિત્રો 2026 ની અંદર બેંકના કર્મચારીઓનો પગાર વધશે તેને લઈને મિત્રો એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો બેંકમાં કામ કરતા કર્મચારીઓના વેતનમાં મે થી જુલાઈ 2026 સુધી વધારો થશે। એટલે કે મિત્રો આ અથવા આગળના મહિનાની અંદર મિત્રો તેમનો પગાર વધી શકે છે કારણ કે મિત્રો મોંઘવારી ભથ્થું 25% વધારીને 25.70% કરવામાં આવ્યું છે અને મિત્રો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે મિત્રો CPI ના આધારે આ 0.70% નો વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો આનાથી કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં વધારો થશે। એટલે કે મિત્રો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મિત્રો 48
22,480, બેસિક સેલેરી વાળા કર્મચારીઓને લગભગ 435 અને મિત્રો 80,560 સેલેરી વાળાને 719 રૂપિયાનો માસિક વધારો જોવા મળશે તેવું અત્યારે મિત્રો કહી શકાય। એટલે કે મિત્રો જે લોકો બેંકમાં કામ કરે છે તે લોકોનો હવે પગાર વધ્યો છે અને મિત્રો આ મહિના અથવા મિત્રો આગળના મહિનાની અંદર તેમનો પગાર વધી જશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભૂકંપ આવ્યો, મોટી મુશ્કેલી। તો મિત્રો આજે ફરીથી ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવ્યો છે અને મિત્રો લોકો ડરી ગયા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો આજે ગુજરાતના કચ્છમાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને મિત્રો સિસ્મોલોજી સેન્ટર અનુસાર આ ભૂકંપની તીવ્રતા 3.1ની નોંધાઈ છે અને મિત્રો ભચાઉથી અંદાજે 6 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે તેવું પણ અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યાર સુધી કોઈ જાનમાલની નુકસાની અંગે કોઈ અહેવાલ મળ્યા નથી। મિત્રો આ ભૂકંપના આંચકામાં કોઈ મોટું નુકસાન થયું નથી તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો છેલ્લા 2 મહિનામાં ગુજરાતમાં 6 થી 7 ભૂકંપના આંચકા અનુભવાયા છે તેવા પણ સમાચાર છે અને મિત્રો ભૂકંપ સાવ નોર્મલ હોય છે અને મિત્રો તેની તીવ્રતા 3.1 થી લઈને 3.7 સુધીની નોંધાઈ છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે ગુજરાતમાં ભૂકંપના આંચકા સૌથી વધારે જોવા મળી રહ્યા છે અને મિત્રો શું હવે કંઈક નવા જૂની થશે કે મિત્રો કંઈક મોટું થવાનું છે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ટ્રેનમાં મફત મુસાફરી કરી શકશો। મિત્રો સરકારે એક મોટું એલાન કર્યું છે કે જેમાં મિત્રો ટ્રેનમાં હવે મફત મુસાફરી કરી શકાશે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના ધારાસભ્યોની સુવિધાઓમાં આજે વધારો કરવામાં આવ્યો છે। મિત્રો છેલ્લા ઘણા સમયથી સરકાર આ અંગે વિચારણા કરી રહી હતી અને મિત્રો સરકારે આ અંગે સુવિધામાં પણ અત્યારે વધારો કરી દીધો છે। મિત્રો હવે ધારાસભ્યો વંદે ભારત, તેજસ અને દુર્યંતો જેવી પ્રીમિયમ ટ્રેનોના ક્લાસમાં મફત મુસાફરી કરી શકશે અને મિત્રો નવા નિયમ મુજબ રાજ્યમાં 10,000 કિલોમીટર અને અન્ય રાજ્યોમાં 20,000 કિલોમીટર સુધીની વાર્ષિક મર્યાદા નક્કી કરાઈ છે અને મિત્રો ગાંધીનગરમાં 37.50માં ફ્લેટ અને મિત્રો સસ્તા ઈંધણની સુવિધા બાદ જનપ્રતિનિધિઓને હવે મિત્રો રેલવેમાં આધુનિક સવલતો મળશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો હવે ધારાસભ્યોને જે મુશ્કેલી પડી રહી હતી કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું તે અંગે મિત્રો સુરક્ષા વ્યવસ્થા અત્યારે વધારી દેવામાં આવી છે અને મિત્રો ગુજરાત સરકારે એવું જનતા માટે પણ કર્યું છે અને મિત્રો જનતાની સુરક્ષા પણ હવે જોવામાં આવી છે અને મિત્રો તેની અંદર મિત્રો વંદે ભારત ટ્રેનમાં હવે ધારાસભ્યો અને સરકારના અન્ય લોકો હવે મફત મુસાફરી કરી શકશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારની નવી યોજના કરોડપતિ બનાવે છે। મિત્રો ગુજરાતના લોકો માટે ખાસ નવી યોજના આવી છે અને મિત્રો આની અંદર મધ્યમ વર્ગના લોકો, ગરીબો અને કરોડપતિઓ પણ સામેલ થઈ શકે છે। મિત્રો આ એક એવી યોજના છે કે જેની અંદર મિત્રો વ્યાજ વધારે મળે છે અને મિત્રો હવે યોજના વિશે વધુ વાતચીત કરીએ તો મિત્રો આ રોકાણકારો માટે ખુશખબર છે અને મિત્રો માત્ર 8 વર્ષમાં આ સ્કીમે અદ્ભુત 386% રિટર્ન આપ્યું છે। એટલે કે મિત્રો તમે વિચારી શકો છો કે આ યોજનાની અંદર 8 વર્ષમાં 3.86% એટલે કે મિત્રો 400% આસપાસ રિટર્ન આપ્યું છે। એટલે કે મિત્રો આ યોજનાની અંદર જો તમે 8 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા ભર્યા હોત તો મિત્રો તેના તમને 4 લાખ રૂપિયા મળત। મિત્રો 2018માં 3,064માં મળેલી એક યુનિટની મેચ્યોરિટી
સીબીડીટી અને રીડેપ્ટમાં કિંમતમાં આરબીઆઈએ 14,901 રૂપિયા નક્કી કરી છે અને મિત્રો 4 મે 2026 રોજ મેચ્યોર થનાર આ બોન્ડમાં 1 લાખનું રોકાણ આજે 4,86,000 રૂપિયા બની ગયું છે અને ઉપરાંત મિત્રો દર વર્ષે 2.5% વ્યાજ પણ મળેલું છે અને મિત્રો આ સ્કીમે સોનામાં રોકાણને પણ ખૂબ આકર્ષક બનાવ્યું છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો જો તમે સોનામાં રોકાણ કરો છો તો મિત્રો આ યોજનાની અંદર રોકાણ કરશો તો મિત્રો તમને વધારે વ્યાજ મળે છે અને મિત્રો આની અંદર તમે 8 વર્ષમાં વિચારી શકો છો કે 1 લાખ રૂપિયાનું 3,86,000 ની આસપાસ રિટર્ન મળ્યું છે. તો મિત્રો આ યોજના વિશે વધુ માહિતી તમે મિત્રો પોસ્ટ ઓફિસે જઈને મેળવી શકો છો અને મિત્રો આ યોજનાની અંદર તમે ગમે તેટલું રોકાણ પણ કરી શકો છો તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. તો મિત્રો આજે ગુજરાતના ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે. મિત્રો આજે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. મિત્રો અત્યારે તો ગરમી શરૂ છે અને તેમાં મિત્રો ગરમીના ભાવ ઓછા હોવા જોઈએ, પરંતુ મિત્રો આ વખતે લીંબુના ભાવમાં વધારો થયો છે અને મિત્રો કેટલો વધારો થયો છે તે વિશે આપણે વાતચીત કરીએ. તો મિત્રો આજે લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મિત્રો બજારમાં આજે લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયો છે. મિત્રો લીંબુના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે અને મિત્રો શાક માર્કેટમાં લીંબુનો ભાવ 250 રૂપિયાથી લઈને 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. મિત્રો ભર ઉનાળે જ્યારે મિત્રો શરીરને હાઇડ્રેટ રાખવા માટે લીંબુ શરબતને સૌથી વધારે જરૂર હોય છે ત્યારે જ મિત્રો ભાવ આસમાને પહોંચ્યા છે અને તેથી મિત્રો આજે ગૃહિણીઓનું ઘરનું બજેટ પણ ખોરવાયું છે અને મિત્રો અત્યારે ખેડૂતો માટે એક ખુશીના સમાચાર પણ કહી શકાય, કારણ કે મિત્રો અત્યારે લીંબુના ભાવમાં વધારો થયો છે અને મિત્રો આનો લાભ ગુજરાતના ખેડૂતોને મળી રહ્યો છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દૂધના ભાવમાં વધારો થયો. મિત્રો આજે પશુપાલકો માટે ખુશખબર કહી શકાય, કારણ કે મિત્રો આજે દૂધના ભાવમાં વધારો થયો છે અને મિત્રો જેનો ફાયદો ગુજરાતના પશુપાલકોને થશે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે સામાન્ય જનતાને વધુ એક ઝટકો પણ પડ્યો છે અને મિત્રો આજથી ઓએમ ફીડના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો દૂધના પ્રતિ લીટરના ભાવની અંદર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો આ ભાવ વધારો ઓડિશા રાજ્યની સરકારી દૂધ ઉત્પાદક ફેક્ટરીએ પ્રોસેસિંગ અને પરિવહન ખર્ચમાં વધારાને દર્શાવીને દૂધના ભાવમાં પ્રતિ લીટર દીઠ 4 રૂપિયાનો વધારો કર્યો છે અને મિત્રો આ તાજેતરના વધારા પછી ઓડિશામાં દૂધના ભાવ 54 રૂપિયાથી લઈને 64 રૂપિયા અત્યારે થઈ ગયા છે તેવું અત્યારે મિત્રો કહી શકાય. મિત્રો અત્યારે પશુપાલકોને 54 રૂપિયા દૂધ વેચવું પડતું હતું, પરંતુ મિત્રો હવે પશુપાલકોને 64 રૂપિયા મળી રહ્યા છે તેવું અત્યારે મિત્રો કહી શકાય. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઠંડા પીણા પીવા હવે મોંઘા પડશે. મિત્રો અત્યારે ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે અને તેમાં મિત્રો લોકો ઠંડા પીણાનો સહારો લે છે અને તેમાં મિત્રો હવે ઠંડા પીણા પીવા હવે મોંઘા થશે. મિત્રો સરકારે આની અંદર જીએસટી વધુ લાગુ કર્યો છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભારત સરકારે 1 મે 2026 થી સોફ્ટ ડ્રિંક્સ પરના ટેક્સ દરોમાં મોટો ફેરફાર કર્યો છે. મિત્રો હવે સોફ્ટ ડ્રિંક્સ પર 28% ને બદલે 40% જીએસટી લાગુ થશે અને મિત્રો અગાઉના અલગ અલગ ટેક્સ અને સેસને જોડીને હવે એક જ સ્લેબ બનાવવામાં આવ્યો છે અને મિત્રો વેપારીઓ હવે તમામ બિલિંગના નવા દર મુજબ ભાવ વધારી શકે છે અને મિત્રો સુગર કોન્ટ્રાસ્ટ ઘટાડવા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. મિત્રો
મિત્રો પહેલા તમે જોયું હશે કે સિગરેટ અને અન્ય વસ્તુના ભાવની અંદર પણ વધારો કરવામાં આવ્યો હતો અને પછી મિત્રો આજે ફરીથી ઠંડા પીણાના ભાવની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો સરકારનું એવું કહેવું છે કે અત્યારે આ વસ્તુઓ ઘણી બધી વેચાઈ રહી છે અને તેની અંદર જો ભાવ વધારો કરવામાં આવે તો મિત્રો લોકો વસ્તુ ઓછી ખરીદશે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે। તો મિત્રો હવે ગુજરાતવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ક્યાંક તો મિત્રો વરસાદ પણ પડ્યો છે। તો મિત્રો તેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે આઈએમડી એટલે કે દિલ્હી એનસીઆર સહિત યુપી હરિયાણા અને રાજસ્થાનમાં ભારે પવન સાથે ગજવીજ વરસાદની આગાહી કરાઈ છે અને સાથે મિત્રો હિમાચલ પ્રદેશ અને મિત્રો પંજાબમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને જ્યારે મિત્રો કેટલાક વિસ્તારોમાં કરા સાથે માવઠાની આફત આવી પડી છે અને મિત્રો વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે। મિત્રો પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યોમાં 40 થી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મિત્રો આ દરમિયાન લોકોને સાવધાન રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો અત્યારે ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે અને તેમાં મિત્રો દિલ્હી એનસીઆર સહિત યુપી હરિયાણા આજુબાજુ મિત્રો આજે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો વરસાદની આગાહી કરાતા આજે મિત્રો ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે ખેતીની સિઝન ચાલી રહી છે અને તેમાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો જો વરસાદ પડે તો મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે। તો મિત્રો અત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે અને મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો સાથે ગુજરાતમાં પણ 40 થી લઈને 60 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને પાણી મળવું પણ મુશ્કેલ થશે। મિત્રો હવે ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે। મિત્રો હવે ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ થશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનું પાણી રાજ્યના ખૂણે ખૂણે અત્યારે મિત્રો પહોંચાડવામાં આવે છે અને તેમ છતાં મિત્રો સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને પાણીના બિલ બાબતે જંગી રકમ બાકી છે તેવા આંકડા અત્યારે સામે આવ્યા છે। મિત્રો લેટેસ્ટ આંકડા અનુસાર વિવિધ નગરપાલિકાઓ પંચાયતો અને અન્ય એકમોમાં નિગમોને કુલ 6231.21 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આની અંદર અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિત 190 નાના શહેરો અને મિત્રો 10,000 થી પણ વધુ ગામડાઓના અંદર મિત્રો નર્મદાનું પાણી અત્યારે પૂરું પાડવામાં આવે છે અને મિત્રો અત્યારે સરકારના 6231.20 કરોડ રૂપિયા બાકી છે અને મિત્રો તેની અંદર હવે મિત્રો તમારે ઘરનો વેરો ભરવો પડશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો આની અંદર ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી પડશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે કારણ કે મિત્રો અત્યારે ખેડૂતો ઘણા બધા મુશ્કેલીમાં છે અને તેમાં મિત્રો જો પાણી પુરવઠા વિભાગ જો પાણી બંધ કરે તો મિત્રો ખેડૂતોની ખેતી પર અસર પડે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોનું દેવું અને લોન માફ। મિત્રો આજે ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો સરકાર ક્યારની વાતો કરતી આવે છે કે ખેડૂતોનું દેવું અને લોન માફ થશે। મિત્રો અંદાજ મુજબ 2005 થી સરકાર વાતો કરતી આવે છે કે ખેડૂતોનું દેવું માફ થશે પરંતુ મિત્રો હજી સુધી સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું નથી। મિત્રો આજે ખેડૂતોના દેવા
અને લોનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, દિવસે ને દિવસે ખેડૂતોનું દેવું અને ગરીબોની લોન સતત વધી રહી છે અને મિત્રો આંકડા પણ આપણે આગળના વિડીયોની અંદર જોયા। તો મિત્રો આજે એક ખેડૂત માટે સમાચાર છે। મિત્રો, સરકાર અત્યારે મોટા ઉદ્યોગપતિના દેવા માફ કરે છે અને મિત્રો ગુજરાત સરકારે અત્યારે 4 થી 5 એવા ઉદ્યોગપતિઓ છે કે જેના દેવા માફ કર્યા છે અને તેમાં મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતોએ શું બગાડ્યું છે કે જે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવી રહ્યું નથી અને મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અને મિત્રો આની અંદર સરકાર 2005ની વાતો કરતી આવે છે કે ખેડૂતોનું દેવું માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી સરકારે ખેડૂતોની લોન માફી કે દેવા માફી કરી નથી। મિત્રો અત્યારે સરકારને એક જ પ્રશ્ન છે કે અત્યારે તમે વિકાસ કાર્યો માટે 4000 ને 5000 કરોડ રૂપિયા ફાળવો છો તો તેની અંદર મિત્રો ઘણા બધા લોકો પૈસા પણ ખાઈ જાય છે અને પૈસા ગરીબોના ખાતામાં નાખવામાં આવે તો મિત્રો ગરીબી દૂર થાય। તો મિત્રો અત્યારે સરકારને એક જ મોટો પ્રશ્ન છે કે અત્યારે મિત્રો સરકાર 4000 ને 5000 કરોડ રૂપિયા અત્યારે વિકાસ કાર્યોમાં સરકાર વાપરે છે અને તેની અંદર મિત્રો ઘણા બધા પૈસા ખાઈ જવામાં પણ આવે છે અને મિત્રો હવે સરકારને નમ્ર વિનંતી છે કે આ પૈસા જે ગરીબોના ખાતામાં નાખવામાં આવે તો મિત્રો ગુજરાતની ગરીબી દૂર થઈ જાય કે નહીં, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।